સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતીના આપઘાત કેસમાં પોલીસે આરોપીના પિતાની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સિંગણપોર પોલીસે 19 વર્ષીય પાટીદાર યુવતીના આપઘાત કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા યુવતીના મોબાઈલનું FSLમાં ટેકનિકલ વિશ્લેષણ ચાલી રહ્યું છે. પુત્રની ધરપકડ બાદ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. આ કેસમાં આરોપીના પિતાની પોલીસે ધરપકડ કરી છે. હાલ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 13/7/2025 રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની હદમાં નાની વેડ વિસ્તારની અંદર એક 19 વર્ષની દીકરીએ ગળે ફાંસો ખાઈને પોતે સુસાઇડ કરેલું હતું. આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી, પરંતુ તેણે 13મી તારીખે સાંજે 7:30ની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી મતલબ ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલું હતું. જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા જોગ ઈડીની તપાસ ચાલુ કરેલી હતી, પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી, જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે 30,000 રૂપિયાની માગણી કરતો હતો. એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા. તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમની જે રજૂઆત હતી એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાહી કરેલી છે. એમાં સમાજના આગેવાનો દ્વારા વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી. તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી, પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે. આગેવાનો અને તેના પિતા સાથે વાતચીતથી તેઓ પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણપણે તે લોકોને સંતોષ છે અને હાલમાં જે એના પિતાની ધરપકડ કરી છે અને આગળમાં એની પૂછપરછ કરવામાં આવશે અને આક્ષેપો જે કરેલા છે તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.